ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હતો। ઇસ્કોન દ્વારા ભરૂચ શહેરમાં અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં શીતળ સર્કલ પરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી, જેને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અન્ય અગ્રણીઓએ પૂજન અર્ચન આરતી કરી પ્રસ્થાન કરાવ્યું હતું। અષાઢી બીજના દિવસે શીતળ સર્કલથી કેજીએમ સ્કૂલ જાડેશ્વર સુધી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી। ઇસ્કોન સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રામાં પરંપરાગત વાદ્ય, ભક્તિસભર ગીત સંગીત સાથે રથયાત્રામાં મોટી સંખ્યામાં ઇસ્કોન મંદિરના અનુયાયીઓ જોડાયા હતા। શીતળ સર્કલથી ભગવાન જગન્નાથની રથયાત્રા કસક થઈ મક્તમપુર રોડથી ચાળેશ્વર કેજીએમ સ્કૂલના ગ્રાઉન્ડ એમ સમગ્ર રથયાત્રાના રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત આ 10મી રથયાત્રા છે એ કસકથી આરંભ થઈને મક્તમપુર થઈને જ્યોતિપુર જઈ રહી છે। હજારો ભાવિક ભક્તો છે આમાં ભાગ લઈ રહ્યા છે। આપ શ્રીને આ રથયાત્રામાં ભાગ લેવા આમંત્રણ। અને સાંજે 7 વાગે કેજીએમ હાઈસ્કૂલ જાડેશ્વર સ્કૂલમાં પૂર્ણ આહુતિ થશે, જેમાં આરતી, કીર્તન અને બધા માટે મહાપ્રસાદ છે। તો બધા આ ભક્તોને હાર્દિક આમંત્રણ છે કે સાંજે મહાઆરતીનો લાભ લો અને કૃષ્ણ પ્રસાદનો લાભ લો અને જગન્નાથ ભગવાનના દર્શન કરો। હરે કૃષ્ણ। આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઇસ્કોન દ્વારા શીતળ સર્કલ થી નીકળીને જાડેશ્વર પ્રસ્થાન કરવા જઈ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ, બેન સુભદ્રા આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે, ત્યારે આ ઐતિહાસિક રથયાત્રા અનંત વર્ષો સુધી ભરૂચના માર્ગો ઉપર ઇસ્કોન સંસ્થાના સવારીઓ, ભક્તો અને તમામ નગરજનોની હાજરીમાં વિશાળ મોટી સંખ્યામાં ભક્તિમય વાતાવરણમાં આજે આગમન થઈ રહ્યું છે। આપણે સૌ ભેગા મળીને આ ઉત્સવને શાંતિપૂર્વક રીતે ધામધૂમથી ભગવાનના ભક્તિમય વાતાવરણમાં ઉજવવા માટે સૌ લોકો જોડાય એ માટેની આપણે અપીલ કરીએ છીએ। આજે અષાઢી બીજ પવિત્ર દિવસ આજે ભગવાન નગરની સંસ્થા દ્વારા જગન્નાથ મંદિર પૂજા પર જાદવ સમાજ જે રથયાત્રા કાઢે તેની 3 રથયાત્રાઓ આજે ભરૂચમાં નીકળી છે। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે। આજના પવિત્ર દિવસે ભગવાન પાસે એક જ પ્રાર્થના, સૌ લોકોનું કલ્યાણ કરો, સૌ સુખ શાંતિ સમૃદ્ધિ અને પોતાનું આરોગ્ય સારું રહે એ ભગવાનના ચરણો અને ભારતને વધુ આગળ વધતો જાય।